હું સાથળિયા બોલું છું. બોલો બોલો. હવે તમે તેથી હકુબા કાઠી દરબાર જોડે કઈક ચર્ચા થઈ હતી ને તમારે એકબીજા કઈક માથાકૂટ થઈ હતી, બરાબર સાહેબ? તો હકુબા તમને ગાળો ની બગડાસટી બોલાવતા હતા ને તમે અમારા દેવીપૂજક સમાજનું નામ લેતા હતા કે દેવીપૂજક સમાજના, એટલે તમે અમારા સમાજને કયા કક્ષાનો ગણો છો સાહેબ, એટલું જણાવશો? કેમ ક્યાં કક્ષાનો ગણો? એટલે અમારો જે સમાજ દેવીપૂજક સમાજ છે એ કયા કક્ષાનો છે એ અમને જણાવશો તમે? તમને ખબર હોય ને મને હું ખબર હોય? પણ તમે દેવીપૂજક નું નામ લઈ અને એ ભાઈ ને તમારે તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી જોઈએ. કોઈ નામ લેતા હોય તેમાં ફરિયાદ કરવી જોઈએ. ફરિયાદ તો પણ મારી વાત સાંભળો, પણ તમે કઈ કક્ષાનો ગણો છો તો હમણાં ખબર પડે ને એમ. સાહેબ તમે અચાનક જે કઈ તમારો હીરો બનવાની કોશિશ કરો છો એ બધી ભૂલી જાઓ. આમાં એટલે એક મિનિટ આમાં માતાજીનું એક મિનિટ તમારા માટે માતાજીનું ન હાલતું, પણ આ ભારતની અંદર તમારા જેવા બીજા ઘણા લોકો જે છે ને એ માતાજીને માને છે. કોઈને સાંભળો ભાઈ, જેને કોઈને તકલીફ હોય ને બધાને પોલીસ સ્ટેશનમાં જવું પડે, કોઈને પોલીસ દ્વારા જઈ શકતા પણ નથી. એમ નહીં, મારી વાત સાંભળી લો. તમે પોલીસ સ્ટેશને જવાની મારી વાત એક મિનિટ તમે પોલીસ સ્ટેશન નું નામ આપો છો, તમે પોલીસ સ્ટેશન તમે હા પણ માતાજીના મંદિરે જાઓ, પણ એક મિનિટ પેલા અમારા દેવીપૂજક સમાજને તમે કયા કક્ષાનો ગણો છો એ મને જણાવો. તમે તમારી તેવડ નથી, એક મિનિટ, તમારી તેવડ નથી તો તમે હકુબાને તમારે ગાળું બોલાય ને. આજે આપણે બે ભાઈની ચર્ચા થાય છે, વાત સાંભળો. તમે મને મા બેન અમી ગાળું દેતા હોય તો મારે તમારા સમાજનું નામ લઈને નો કહેવાય એમ. કોઈ આખી વાત સમજતા નથી. કહું છું તમે કોની હારે વાત કરો છો? અમે તો અમારા તો બધી સમાજ, અમારી પાસે કોઈ તો પણ તો અમારા સમાજનું નામ લ્યો છો તમે, એમ નહીં. તમે દેવી પૂજક એટલે દેવી પૂજક અમારા 75% દેવી પૂજક છે. કઈ તમે એક જ દેવી પૂજક માં આવો? તમારી હું દેવી પૂજક ની જ્ઞાતિ છે, જેટલા માતાજીની પૂજા કરી બધા દેવી પૂજક માં જ આવે. મારો ભાઈ દેવી પૂજક છે. એટલે તમારો ભાઈ દેવી પૂજક, એટલે તમે તમારો ભાઈ દેવી પૂજક છે એટલે તમે દેવી પૂજક સમાજનું નામ લઈ અને એને તો તમે બદનામ કરો છો ને. એ ભાઈ દેવી પૂજક કોઈ સમાજ નથી. મારો ભાઈ રહ્યો માતાજીની સેવા પૂજા કરે છે એટલે દેવી પૂજક માં જ આવે. દેવની પૂજા કરવી બધા દેવી પૂજક માં આવે. ઈ કોઈ જ્ઞાતિ નથી. કોઈ તમારો ભાઈ દેવી પૂજક છે એ પાકું? હા, માતાજીની પૂજા કરે છે. પણ તો પછી તમારો ભાઈ ને ક્યાં અમારી આવી? પછી ક્યાં અમારી? મારો ભાઈ એક મિનિટ તો પણ તમે અમારા એમ નહીં, અમારા સમાજને તમે ક્યાં કક્ષાનો કહું છું? મારા ભાઈ ની વાત કહું. હું અમારા તો ઈ બધા અમારા કહેવાય. તમારા ને એક મિનિટ તો તમારે ઈ સમાજનું, તમારા સમાજનું નામ લઈ ઈ તમારે હકુબાને એમ નહીં, હકુબાએ તમને કાયદેસર ગાળું દે છે તો તમે એને દેવાય ને ગાળું યાર. તમે સમાજનું નામ લે કે તમે કીધું કે આના પેટનો ઈ એના મા બાપ ના સંસ્કાર હોય. તમે જે હારું ન બોલતા હોય તો તમારા લોહીના સંસ્કાર હોય. મારી વાત સાંભળો, અમારા લોહીના સંસ્કારમાં ક્યારે કોઈને અશબ્દ બોલવાનો છે જ નહીં. તો તમને કોણે કીધું છે ન બોલતા હોય? બાકી તમે કઈ એવું તમે એમ નહીં, તમે પાછું તમે એમ નહીં, અમારા સમાજને તમે ટાર્ગેટ કરો છો તો અહીંયા હીરા નહીં હાલે ભાઈ. તો ક્યાંય નો હીરા હાલે. તમે હીરો બનવાની કોશિશ કરો છો? એક મિનિટ તમે કરો છો? સમાજનો ઠેકો લઈને નીકળ્યું. તમે એક મિનિટ, તમે આ બધું તમે જે હાજરું છે હીરો બનવા કોશિશ કરો છો? સાહેબ આપણે લોકલ બ્રાન્ચમાં આવી, તમે એવું ન માનો. તમે લોકલ બ્રાન્ચમાં આવો મોટા ભાઈ, એમાં કઈ હું એક નથી. મૂકીએ વિડિયા મૂકીને કઈ મોટા મોવારા વધારી તેનાથી કઈ આપણે હીરો નો પણ તો હું ઈ જ કહું છું કે દેવી શક્તિ ઉપર વિરોધ કરી અને દેવી શક્તિને અશબ્દ બોલી અને તમે હીરો બનતા હશો ને તો ઈ નો હાલે મોટા ભાઈ. તમે જે હીરો બનવાની કોશિશ, તમે અમારા સમાજને કયા કક્ષાનો ગણો છો ઈ કહીજો. પ્રાઇવેટ નો હોય કયા કક્ષાનો? બધા સારા સમાજ અમારો છે હો ભાઈ. એ ભાઈ સમાજ અમારો છે, દેવપૂજક સમાજ અમારો છે. ખોટો સમાજનો દાડિયો બનવાન સમાજ બધાયની હોય. ઈ સમાજ અમારી દુશ્મન નથી. એક મિનિટ એમ નહીં તો તમારી ત્રેવડ નતું એને ગાળું દેવાની? એ દેવી પૂજક સમાજ રહી અમારી હોય છે, ઈ તમારી નથી. તો તમે તમારી જો હવે મારી વાત સાંભળો, તમારી દેવી પૂજક સમાજ છે ને તો અમારી દેવી પૂજક સમાજમાં જે કઈ માતાજીની પ્રથા થાય ને, એ ભાઈ તું ડાગલો કેવા? તું તમારી નો કહેવાય. દેવી પૂજક સમાજ અમારી હોય છે, અમારા બધા છે. તો પછી અમારા ઈ દેવી પૂજક સમાજની અંદર જે પ્રથા થાય છે ને, ત્યાં ક્યાંય મારો ભાઈ ફોન કરીને ત્યાં ક્યાંય હીરો બનવાની કોશિશ નહીં કરતા હો ભાઈ. એ તું ડાગલો કેવા? માથે ટોપી લઈને નાચ, તારું કોઈ વેલ્યુ ન હોય. ઈ મુરા જ રહે. એમ નહીં ભાઈ, તારું કઈ છે ભાઈ, તમારું કઈ છે? હું તાર આમ જો ડાયરેક્ટ મારો ભાઈ તું કરીમાં ભાઈ. સમાજે અમારી હિતા શું છે? તો પણ તું દેવી પૂજક નું નામ હું કામ લેશો? પણ એમ તમારી દેવી અમારી મેલડી તને અડી ગઈ છે? કોઈ કઈ કે નહીં મેલડી.
અમારી મેલડી તને અડી ગઈ છે તો અમારા દેવી પૂજક નું નામ લેશો? તમારી મેલડી કોઈ પ્રાઇવેટ આવે? બધાય ની હોય. પણ બધા અમારી જ મેલડી, અમારા દેવી પૂજક ની અમે મેલડી ગણીએ છે. ઈ તારા ઘરે જે કરતો ઈ હું તને તાર ઘરનું પૂછતો નથી. તો પણ હું એમ કહું છું તો સમાજનું નામ તમે લેવાનું કારણ હું એમ? ઈ તારી કોઈ સમાજ નથી, મારે બધી સમાજ હારે મારો મેળ છે. તું સમાજનો ડાગલો બનવા, ખાલી એમ ડાગલો બને. તું ખાલી સમાજનો આગેવાન બનવા માંગે પણ ડાગલો કેવા હું કેવા? પણ એમ નહીં તો તમે તમારા સમાજને હું કામ બદનામ કરો છો? તું અટાણે ફોન કરી એમ નહીં, તમે તમારા સમાજને પણ બદનામ કરો છો. તમે તમારા સમાજને પણ બદનામ કરો છો, બરોબર? અને મારી વાત સાંભળો. એ ભાઈ દલાલ, તું દલાલ કોણ છે ને એ મને ખબર છે, અને તમે શું કરો છો ને એ મને ખબર છે. યુટ્યુબમાં મૂકવા માટે મોટા મોવારા કરીને કરતો એમાં તારી કોઈ વેલ્યુલેશન ન અને હોય. તું શું કરે છે મારા ભાઈ? યુટ્યુબમાં શું કરે છે તું? લોકોને ફોન કરી અને લોકો ફોન કરે એટલે સીતા દેવી શક્તિના વિરુદ્ધ બોલવાનું, માતાજી વિરુદ્ધ બોલવાનું. હવે એમ નહીં, હવે બહુસરમાં માં કહેવાય કે નો કહેવાય ઈ કયો તો? એ બીજા ડીંગલા ઉભા કરીમાં, આ ઢીંગલા ને સત્ય છે. હવે બહુસરમાં માં કહેવાય, કાઈ હોળ ઉભા કરીમાં તારું કરતો હોય કર. પણ એમ નહીં, અમારું જો ભાઈ મારી વાત સાંભળો. હું મારા સમાજ માટે મેં તમને ફોન કર્યો છે. તારો સમાજ નથી, અમારો હોય છે. ઈ કોઈ તારો સમાજ, અમારા સમાજની અંદર જે પ્રથા છે ને એના માટે ક્યારે વશમાં પડતા નહીં મારો ભાઈ, એટલું કહું છું. મારી હિતાસુ છે ને હું આ બસ અમારી માતાજી જે કઈ માતાજી ના નિવત થાય ને એમાં ક્યાંય વચમાં પડતા નહીં મારો ભાઈ. એ ભાઈ લાકડા ઉભા કરીમાં લાકડા ને હવે બહુસરમાં ને માં કહેવાય. હવે તમે ભજન ગાવા મળ્યા. ડાયો તમે થઈ જાય, ડાયો તમારા થવાની જરૂર છે. વેલ્યુ ન હોય એમાં કાંઈ તારી વેલ્યુ ન હોય. ઈ વાંદરું વાંદરું જ કહેવાય. પણ એ ભાઈ વાંદરો તો ભાઈ વાંદરો છે, હું વાંદરો છું. પણ મારી વાત સાંભળો, સમાજની અંદર એમ નહીં, ખાલી મારી વાત સાંભળો, કોઈ સમાજને ટાર્ગેટ કરાય નહીં. તાતલિયા કહેવાય ને, તાતલિયા. વાહ ભાઈ વાહ, મસ્ત એક્ટિંગ તમારી ફિલ્મમાં આવ્યા જેવું છો ભાઈ. આ રાવડી રાઠોડ, એલા રાવડી રાઠોડ એટલે એ તમે તમારી જાત છુપાવવામાં તમે ડર લાગે તો મને તો ગર્વ છે કે હું દેવી પૂજક છું. સાંભળે ભાઈ, મારી જણની જાત છે. હું કોઈ જાતિ અમારી નો આવે. પણ એમ નહીં, તમારા પૂરતું રાખો ને તમારી જણની જાત. તો તે ફોન હું કામ કર્યો તો અમારી? તો મેં એટલા માટે ફોન કર્યો છે કે ભાઈ તમને ગાળું દીધી તો તમારામાં તેવડ નથી ગાળું દેવાની, અને અમારા સમાજને તમે જે બદનામ કરો છો, ટાર્ગેટ કરો છો સમાજને, અમારી દેવી પ્રભુનો જે માતાજીનું થાય છે એ બંધ કરાવવાની કોશિશ કરો છો. એ ભાઈ કરણ સાંભળી લે, ઈ મને કોઈને દીધી, મારે જોવાનું છે એની પીડા તું કરીમાં. અને તું અમારા સમાજનું નામ લીધું એ ભાઈ. બાકી મેં તમને કોઈ દી મેં તમને એકવાર ફોન કર્યો હતો, એકવાર મેં તમને કીધું હતું કે તમારા તમે હુયાણી કેવા તારાથી ડિલિવરીઓ નો થાય. ઈ તો ડિલિવરીઓ બળ કરનાર હોય એનાથી થાય. બરાબર બરાબર. એમ નહીં, હવે એમ નહીં. હાલો એક વાત, ઈ અમારી વાત. હવે તમે છે ને તમે અસલ રાઠોડ કરો છો ને, તો તમે અમારા સમાજનું તમે ટાર્ગેટ કરો છો, ક્યાં કક્ષાનો ગણો છો તમે? તમે અમારા સમાજને ક્યાં કક્ષાનો ગણો છો? હું કેવા ઈ મારે જોવાનું છે, તારે જોવાનું નથી. મારી પીડા મારા ઘરના નથી કરતા. તું હું કામ એટલી બધી પણ એમ નહીં, સમાજનું નામ હું કામ લ્યો છો? એમ કહું છું, કોઈ સમાજનું નથી. સમાજનું હોય પોલિટિશિયન માં જાને. હા, સમાજનું હોય તો પોલિટિશિયન એમ નહીં, સમાજનું એટલે તમે અમે અમારા સમાજનો વિરોધ કરશો એવું ને? બીજી ફરિયાદ કરી છે, તાલી ફરિયાદ થઈ નો હાલે. તું શેમાં નો આવે એમ કહું છું. તું બીજી બંગડા બહાર માર્યો એમ ને. હવે બહુસરમાં માં કહેવાય કે ના? ઈ તો કયો ઈ બીજા લાકડા ઉભા કરી લાકડાની વાત કરો. તમને લાકડાનું ફિટિંગ થઈ ગયું ને. આવી રીતે જે હમણાં તમે ભજનો કરો છો ને ભાઈ, ઈ ભજનો કરો, ગાવ, મોજ કરો. ઘડી કે હું રાવળ છું, ઘડી કે હું આમ છું, ઘડી કે અમે દેવીને માનતા નથી. હું શું મારે જોવાનું છે, તારે જોવાનું નથી. મારી પીડા તું કરી, ઈ મારે ઘરના. એમ નહીં, તમે એમ કહો છો ઓલા મેલડી માં એમ કહો છો કે મેલડી માં જામીન દેવો પડે. બીજી વાતો કરે તો એમ નહીં, મેલડી માં જામીન દેવો પડે. ભડવાયું કરીમાં તું તારા પૂરતી. એમ નહીં, મેલડી માં જામીન દેવો પડે. મેલડી માં જામીન દેવા પડે. તું જેની તેની ભડવાઈ કરીમાં તારી કરી. એમ નહીં, તમે બોલો ભાઈ, તમે બોલો. હું બોલું છું, મારે બોલવાનું, તારે બોલવાનું. પણ તમે એમ નહીં, અમારી કેવડી વાત બોલતા હોય તું કેમ બોલે? હવે જાને ઈ લુખા જ કહેવાય કાકા. તું કાકા મારે ઈ પોતાની કેવડી હોય બોલતા હોય. આ તો મેઘાવોસ તેવડેલા પાછી તેવડ ની વાત કરો છો. હમણાં તો તમે સત્યવાદી હરિશ્ચંદ્ર બની ગયા હતા. ભગવાન કેવા, અને બીજા તમારા સમાજને તમે પાછા એમ કહો છો કે આપણે માનતા નથી, અને તમે પાછા સત્સંગ કરવા માંડ્યા. તમે તમારા બીજા સમાજને તો હેરાન કરો માં. એ બાકર બચા તોય બિચારા હોય, સિંહણ બચવું 1,000 હોય. તું 100 ભેગા થતો હોય બકરું જ કેવા. શું કેવા? એવું છે? હા, ઈ બાપુએ કીધું કે બાકર બચા સો તોય બિચારા હોય, સિંહણ બચવું 1,000 હોય.
પણ સિંહણ મારી વાત સિંહણ બસું ખાલી તમે બોલવાથી સિંહ નો કહેવાય એમ ના સિંહ બોલવાથી સિંહ નો કહેવાય એમ ના સિંહ જે આ મારી વાત સાંભળો સમાજને તમે ટાર્ગેટ નહીં કરતા હવે તમે દેવી વિશે તો નહીં બોલો એમ ના હવે તો તમે દેવી વિશે નહીં બોલો એમ ના હવે તો તમે દેવી વિશે ખરાબ નહીં બોલો એ તો ખબર પડી ગઈ તમને તો હવે તમે છે ને અમારા દેવી પૂજક ને ટાર્ગેટ નહીં કરતા ભાઈ બીજો લાકડા ઉભા કરીમાં ડાયો લાકડા ક્યાં છે બરોબર ઓલા એમ નહીં લાકડા તમે ડાયા થઈ ગયા છો તો ભાઈ તમે ડાયા થાવ બાકી એમાં કાઈ ન હોય જેને હરિયલ કરે ને હોય પછી જેના ફળ એમ નહીં મારી વાત સાંભળો એક મિનિટ હોય કે હર બતાને એટલે ભાઈ તો એ બધાની એમ જ હોય તમારા એમ નહીં તમારા શરીરમાં જે લોહી દોડે છે ને એવું અમારે લોહી છે હો ભાઈ આ તો આમ ફોન કરે છે ને ઓને ફોન કરે તારા ફોન કરે કાઈ નો થાય મારો મોવારો નો તૂટે કાકા તારી જેવો હો મારી એક મિનિટમાં મારે મોવળો ભાઈ તારો તોડવો નથી મારી વાત સાંભળ ભાઈ ભાઈ મારી વાત મારે તારો મોવળો તોડવો નથી એક વાત કહી દઉં છું કે અમારા સમાજ જે છે ને ઈ કોઈ તમારા સમાજ અમારો સમાજ તને ક્યાંય નડવા આવતો નથી સાંભળે ભાઈ બધી સમાજ મારી છે તું કઈ સમાજનો દાડિયો નથી ઈ દેવી પૂજક સમાજ હવે તમે સમાજ ના આવ્યા પેલા દેવીને જેમ ફાવે એમ બોલતા હતા એમ નહીં અમારા હિન્દુ સમાજની દેવીને તમે જેમ ફાવે એમ બોલતા હતા મહાદેવને ઓલાને બહુશર્માને એમ નહીં હવે તો કયો બહુશર્માને માં કેવાય એકવાર તો બોલી જાઓ એ ગધેડાનું વર્ણન ન હોય ગધેડાની વર્ણન એમ નહીં એકવાર તો બોલો કે બહુશર્મા આપણી માં કેવાય એમ ઈ કહું છું ગધેડો તું કેવા ગધેડાના વર્ણન ન હોય હા એટલે હવે તમે છે ને ભાઈ અમારા સમાજમાં કે આડા આવતા નહીં અને અમારી કોઈ માતાજીની જે પ્રથા છે ને એમાં કે નડતરૂપ થતા નહીં હો ભાઈ નકર તમને જે મારી વાત સાંભળો અમારી મેલડીની ખબર નથી અમારી મેલડી તો આમ જો તમને પારખા તમારે પરસા જોવો હોય તો તમે કાંઈ વાંધો નહીં મેલડીના પરસા તમને બતાવશે બરાબર એટલે કહું છું કે ભાઈ દેવી વિરુદ્ધ ક્યાંય બોલતા નહીં ઈ કેમેરામાં જ ઉતરે એ કઈ માતાજીના વીર નો થાય ઈ કેમેરામાં હીરો બનવું પડે ને મોબાઈલમાં ફોન કરવો પડે આ કોઈ ટાવર માતાજીનો નથી એમને ઈ તમારી સોચ છે અને અમારા આખું ભારતની અંદર આવા હિન્દુ છે તમે મને એમ કે તમે ઓલા વિડીયોમાં એવું કહેતા હતા તમે એવું કહેતા હતા ભાઈ કે અમને કાંઈ હા વિજ્ઞાન ભાઈ વિજ્ઞાન બધાને ખબર જ છે ભાઈ વિજ્ઞાન બધાને ખબર છે મોબાઈલમાં બરોબર 25-30,000 વ્યૂઝ થાય અને તમને કોઈ ફોન કરે એટલે તમારી પાસે અલગ પોઈન્ટ હોય અને તમે એ પોઈન્ટ ઉપર તમે પાછું એવું કરો તું મારા નામ લઈને તારે મારું નામ લેવું પડે છે ગમે મહાન તો અમે ને તારે મારું નામ લેવું પડે કાકા હવે ઈ વિચાર કર તું એક મિનિટ હાલો મહાન બનવા માટે મારી વાત સાંભળો ધર્મનો રસ્તો ન અપનાવાય ન કરી લોકલમાં આવી એલા ભાઈ લોકલ તમે કહેવાય કે તમારી બેન ને ગાયું ખતરે છે અમે તને ફોન નો કરી કેમ કે તું લોકલ માં આવે એટલે મારો રિંગ તારામ નો આવે પણ મારી વાત સાંભળો એમ નહીં લોકલ તમે કહેવાય કે તમે એમ નહીં તમે આમ જો મા બેન ની ગાયું ખાવશો પૂછવું પડે ભાઈ અને આ તને પૂછે નહીં કેમ કે અમારી પાસે હીરાની ઝવેરાત છે યાર પણ એમ નહીં તમારી તેવડ ન હોય ને ફોન કરવાની નહીં અમે તને ફોન જ ન કરી મારો ફોન કોઈ દી આવ્યો તારામાં પણ મારી વાત સાંભળો તમે અમારા દેવી પૂજક સમાજને ક્યાં કક્ષા એકવાર કહી દો કે ભાઈ તમારી શૈલી આ કક્ષા છે ફોન જ નો આવે ફોન કાકા તો એ ભાઈ અમારા દેવી પૂજક નું તમે નામ હુકમ લ્યો છો ભાઈ હું કામ અમારા દેવી પૂજક નું નામ લ્યો છો એમ કહું છું તમે અમારા દેવી પૂજક નું નામ લઈને હું તમને ફોન કરું તો કેજો હીરો એટલે મારી વાત સાંભળો દેવી માટે તો અમે હીરો જ છીએ દેવી માં નથી સેવાય નથી ડાગલો થામા એમ કહું ડાગલો થા એક મિનિટ ડાગલો એટલે મારી વાત એક મિનિટ તમે છોકર હોય ની બધે ભેગો હાલે એમ તું પણ હું ઈ જ કહું છું કે યાર તમે મારી વાત સાંભળી લો ભાઈ તમે અમારા સમાજને ટાર્ગેટ કે એમને તમને શું ફાયદો છે એમને અમારા દેવી પૂજક નું નામ તમે જેમ તેમ નામ લ્યો તો એમાં શું ફાયદો પૂજક તું એકમાં નો આવે અમારો વારો હગો ભાઈ દેવી પૂજક માં આવી માતાજીની પૂજા કરે છે તમે નથી કરતા એમ નહીં તમે નથી માનતા સમાજ કોઈ નથી એમ નહીં તમે દેવી પૂજક તમે એમ નહીં ઈ માને છે તમે નથી માનતા આખું જગત માને છે તો તમે તો કહો છો ને હું નથી માનતો એમ તારા મનાવવા થોડી તારી ફરજ છે તું કોઈ માને નો માને તેનો હવે તમે છે ને મારી વાત સાંભળો ભાઈ અમારા સમાજને કે ટાર્ગેટ નહીં કરતા બાકી તમે કામ કરો બરોબર કરો મોજ કરો તમારે સમાજનું નામ આવે આવું ન જોયું ભાઈ પણ એમાં કોઈ સમાજ બરાબર અમારા જો તમને ગાલું દે તો એને ગાલું જો યાર તમે આખું બની આમ બોલી નથી શકતા યાર અને નામ અમારું ચડાવો યાર સમાજનું નામ કોઈ લેતા હોય તો પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નહીં તમારે યાર તમે હમણાં એમ કહેતા હતા રાણા રીતે અને સિંહ એટલે સિંહ હોય તો ગાયું થોડી ખાય યાર ફરિયાદ કરીને સોઈટો છો હું પણ એમ નહીં સિંહ ગાયું ખાય યાર મનસુખભાઈ તમે સાંભળો સિંહ કોઈ દી ગાયું ખાય કર ફરિયાદ
અને ફરિયાદ કરી એમાં બીજું હોય હું હવે એમાં તું મનસુખભાઈ તેમ હવે ઈ તારી જેવા માઈક આંગલે ની અવાજ અમે સાંભળીએ ને હવે હું જોઈશું એ તો મને ખબર છે પણ અમારા સમાજ નું રેવા દીજો ભાઈ અમારા સમાજ ની દેવી અડી જાય ને તો ક્યાંય મારી વાત સાંભળો ક્યાંય તમારે ક્યાંય બે હવાને પેલું નહીં રે કાકા ઈ વાતો કરીમાં કહું છું તારા એલા હે અમારી દેવી હે અમારી દેવી નો તમે વિચારો અમારી દેવી ના મારો ભાઈ હુકાવી નાખે હુકવી દે ખોટું દેવી નું વચમાં લેમાં તું અમારી દેવી મેલડી અમારી દેવી મેલડી છે ને ઈ મારો ભાઈ અડે ને હાથ પેઢી સુધી મારો ભાઈ હાથ પેઢી સુધી કાંઈ નો રેવા દે હરાવટ મોવારા વધારે હાથ પેઢી અમારી ખડિયાવાળી ની ટાઈગર મેલડી ની કૃપા હોય ને એટલે એમ કહો એટલે ભાઈ તમે જે કરતા હોય કરો અમારા દેવી સમાજ ના અમારા જે દેવી પૂજક સમાજ જે છે બીજા ઉભા કરીમાં હીરો બેન માં શોકર બેન માં એમ નહીં હું હીરો નથી બનતો પણ સમાજ નું નામ તમે લીધું કે ના લીધું ભાઈ ડાગલો ઈ ડાગલા ની કોઈ વેલ્યુ તમે એમને કાઠી દરબાર આરે તમારે તેવડ નથી તમને મા બેન હમી ગાલું દીધી હકુભાઈ રે કાલે જ વાત થઈ હકુભાઈ રે કાલે વાત થઈ હકુભાઈ મારો મેં સાંભળ્યો ઓડિયો સાંભળ્યો તમારો હકુભાઈ તમારી મેલડી તમારી મેલડી તમારે છેલ્લે મેલડી નું નામ લેવું પડે ભાઈ તમારા રાણો હોય ને મારી વાત સાંભળો રાણો હોય ને એને માતાજી નું નામ લેવું પડે તમે કહેતા ને રાણો રાવડી રાઠોડ તમે અક્ષય કુમાર નું ફિલ્મ જોઈ લીધું તો કે રાવડી રાઠોડ રાવડી રાઠોડ રાવડી રાઠોડ કલાકાર હોય બધું કરે જેની પાસે જાદુ કરો કલાકાર તો હું એ છે પણ દેવી નો અપમાન નથી કરતો તારી કોઈ વેલ્યુલેશન ન હોય તારા પણ એમ ને કોની વેલ્યુલેશન નથી તમને ખબર છે ભાઈ સામેથી ફોન કરવા પડે એમ ને સામેથી ફોન કરવા પડે એનું કારણ છે કે તમે અમારા સમાજ નું કામ ટાર્ગેટ કરો છો ભાઈ ઈ તું ઓડિયો ગોતવા હાટુ તે ફોન કર્યો તને એમ કે હું એક ઓડિયો બનાવું પણ એનાથી તારો કોઈ વેલ્યુલેશન નો રહે ઈ ભાઈ તમે ફોન બંધ કરી દીધો તો ફોન ની રાહ જોઈને બેઠો તો હું એ તું ક્યાં કોઈ ધારાસભ્યનો છોકરો છો તારી હાટુ ફોન બંધ કરવો પડે મારો ભાઈ તારી કોઈ વેલ્યુલેશન એમ નહીં ફોન તમે બંધ કરી દીધો નવો નંબર કાઢ્યો હું ફોન ની રાહ જોતો તો અમારા સમાજના તમે યાર તમે ઓલા હકુમાની યાર તમે તેવડ નથી ગાળું દેવાની અને તમે અમારા સમાજનું નામ લ્યો છો આખી જિંદગી ફોન આ જો મારી વાત સાંભળો આ તો મારી વાત સાંભળો ભારતની અંદર દેવીને માનવા વાળા 5% તમારો ઓડિયો જોવે છે એ 100% ઓડિયો જો હે ને તેથી મનસુખભાઈ ભેં પડી જાય એટલે દેવી શક્તિનું નામ નહીં લેતા સમાજનું કોઈનું નામ નહીં લેતા અને જે તમે સરી ખાવ છો એ સરી ખાજો લોકલ બ્રાન્ચમાં આય તું ખોટી ફાકા મારમાં તારી કોઈ વેલ્યુ લોકલ બ્રાન્ચ એલા ભાઈ લોકલ અમે લોકલ બ્રાન્ચ છીએ પણ અમે કોઈ દેવીનો અપમાન નથી કરતા બરાબર તારે તે અટણ હું કેમ ફોન કર્યો તો મેં એટલા માટે કર્યો છે કે તમે હકુબાને ગાલું નથી દઈ શકતા અને તમે અમારા દેવીનું નામ અમારા દેવી પૂજક સમાજનું નામ હું કામ લ્યો છો અમારે કહું છું અમે બધા દેવી પૂજકમાં જ આવીએ તમે પછી તમારે વાળતા તો તમને આવડે અમે દેવી પૂજકમાં આવી હું દેવી પૂજક છું હા તો પણ એમ બોલો ને ભાઈ તમે દેવી પૂજક છો તો વાંધો નહીં મને ખબર પડી ને